આ રમતનું નામ છે પાંજરામાં પોપટ. આ રમત વર્ગના બધા જ બાળકો રમી શકે છે. આ રમતમાં બે બાળકોની જોડી બનાવી તેઓ પાંજરું બનાવી ઊભા રહે. વર્ગના થોડા બાળકો આ રમતમાં જેમ સંગીત વાગે એમ આ પાંજરાની વચ્ચેથી પસાર થાય. સંગીત બંધ થતાં જે બાળક આ પાંજરામાં આવી જાય તેણે આજુબાજુ ઊભા રહેલા બાળકોના પ્રશ્નોના જવાબ આપવા પડે છે. આ રમત દ્વારા બાળકોને મૌખિક સરવાળા બાદબાકી, મૌખિક ગુણાકાર ભાગાકાર, રૂપિયા પૈસા, ગુંજાશ, વજન અને અંતર જેવા એકમો શીખવી શકાય છે. જે એકમ શીખવા ન હોય એ રીતના અંકો કે સંખ્યાના કાર્ડ બાળકોને ગળામાં પહેરાવવા. આ રમત દ્વારા બાળકોની ગણતરી ઝડપી બને છે અને સમજ દ્વારા તેઓ જવાબ આપી શકે છે. આ રમત દ્વારા બાળકોની ગણિત પ્રત્યેની રુચિ વિકસે છે તથા આ ઝડપી ગણતરી તેમની બાહ્ય પરીક્ષામાં પણ ઉપયોગી થઈ શકે છે.